આગળના મુદ્દામાં આપણે કોઈ વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની વાત કરીએ. ઓકે, વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, વિદ્યુતભાર પરનું ચુંબકીય બળ, કોઈ પણ વિદ્યુતભાર ધારી લઈએ, બરાબર. પૃથ્વી કંઈક પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો પૃથ્વીના આ ચુંબકીય ક્ષેત્રમાં પણ ગતિ કરતો કોઈ પણ વિદ્યુતભાર ચુંબકીય બળ અનુભવે છે. એ ચુંબકીય બળ કેટલું હશે? તો કે કોઈ વિદ્યુતભારિત કણ, એવું કહું કે q વિદ્યુતભાર ધરાવતા કણ પરનું ચુંબકીય બળ, આપણે લોરેન્ટ્ઝ બળ શીખ્યા છીએ ને. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર શું હતું? તો કે ત્યાં જે ચુંબકીય બળ વાળું પદ હતું, શું હતું? તો કે q ઇન્ટુ, ચલો અહીંયા મેં કયો વિદ્યુતભાર બળ અનુભવે એવું ધારેલું છે? કેપિટલ Q. તો કેપિટલ Q ઇન્ટુ v સદિશ એટલે વેગ સદિશ છે ક્રોસ b સદિશ. શું કહીએ? તો કે v સદિશ ક્રોસ b સદિશ, સદિશ ગુણાકારથી રચાતો જે સમતલ છે એને લંબ રૂપે ચુંબકીય બળ લાગવાનું છે. આ બળ કોના પર લાગે છે? તો કે q જેટલા મુક્ત વિદ્યુતભાર પર. માની લઈએ કે q જેટલો વિદ્યુતભાર મુક્ત હોવાના બદલે કોઈ તારની અંદર ગતિ કરે છે. શું કહીએ? કોઈ વિદ્યુતભાર તારની અંદર ગતિ કરે છે. આવું વિચારી શકું કે l લંબાઈ તથા a આડછેદ ધરાવતા તાર, ચલો એ જે તાર છે એની અંદર કેટલો કુલ વિદ્યુતભાર ધારી લઉં છું? કેપિટલ Q જેટલો કુલ વિદ્યુતભાર ધારું છું. પણ આ તો કુલ વિદ્યુતભાર થયો ને, બરાબર. તો કુલ વિદ્યુતભાર શેનો બનેલો હશે? કંઈક ઘટક કણોનો બનેલો હશે. કોઈ પણ તાર હોય તો એની અંદર ગતિ કરતા જે વિદ્યુતભારો છે વાસ્તવમાં કોણ છે? તો કે ઇલેક્ટ્રોન છે. વાસ્તવમાં એ ગતિ કરતા કણ કોણ છે? ઇલેક્ટ્રોન. ચલો તાર મેં કેવો ધાર્યો છે? તો કે જેની લંબાઈ l લીધી, આડછેદનું ક્ષેત્રફળ લઈ લઉં છું એ જેટલું, બરાબર. એવું કહું કે તારની એકમ લંબાઈ દીઠ, તારની એકમ લંબાઈ દીઠ તાર પાસે અથવા કદ લઈ લઈએ તો એકમ કદ દીઠ કેટલો વિદ્યુતભાર ધારો? n જેટલો વિદ્યુતભાર ધારો છો. એકમ કદમાં કેટલો વિદ્યુતભાર? n જેટલો. તો કુલ કદ કેટલું થશે? તો કે તારનું કુલ કદ થશે a * l. એકમ કદમાં કેટલો વિદ્યુતભાર? સ્મોલ n. કઈ રીતે? તો કે એકમ કદ તો વિદ્યુતભાર કેટલો? તો કે સ્મોલ n જેટલો. તારનું કદ કેટલું થયું? તો કે l * a કદ તો વિદ્યુતભાર કેટલો? n * a * l. આ હજી માત્ર શું આવ્યું છે? વિદ્યુતભારિત કણોની સંખ્યા આવેલી છે, બરોબર. જો દરેક કણનો વિદ્યુતભાર કેટલો કહું છું? તો કે તારની અંદરનો દરેક કણ જે કંઈક ચોક્કસ દિશામાં ગતિ કરી પ્રવાહ રચે છે એ દરેકનો વિદ્યુતભાર શું ધારી લઉં? q, સ્મોલ q કહું છું એને, બરાબર. તો તારનો કુલ વિદ્યુતભાર કેટલો? કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે કેપિટલ Q બરાબર, ચલો કદ કેટલું હતું? a * l કદ, બરાબર. તો એટલા કદમાં વિદ્યુતભારિત કણો કેટલા થયા? n a l. દરેક કણ નો વિદ્યુતભાર કેટલો છે? સ્મોલ q. તો કુલ વિદ્યુતભાર કેટલો થયો? તો કે સ્મોલ q * n a l, બરાબર. શું કહીએ? l લંબાઈ તથા a આડછેદ ધરાવતા તારમાં વિદ્યુતભાર ઘનતા કેટલી લઉં છું? તો કે n એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, અરે એકમ કદ દીઠ વિદ્યુતભાર કેટલા છે? સ્મોલ n જેટલા. n હોય તો
તેનો કુલ વિદ્યુત ભાર, ચલો કુલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો તો કે Q બરાબર કેપિટલ Q બરાબર Q એટલે કે દરેક કણનો વિદ્યુત ભાર. આગળ જતા અહીંયા પણ આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E મૂકી શક્યા હોત, પણ જો ઇલેક્ટ્રોન એવી ચોખવટ કરું તો આગળ મારે નિશાની માઈનસ મૂકવી પડે ને. એવું ન કરવું પડે એ માટે થઈને શું રાખું છું અત્યારે Q. પણ વાસ્તવમાં કોણ ગતિ કરતું હશે પ્રવાહધારી તારની અંદર? ઇલેક્ટ્રોન ગતિ કરવાના છે. ચલો Q ઇન્ટુ શું છે NaL બરાબર. તો આટલો જે વિદ્યુત ભાર છે કેપિટલ Q જેટલો એ આ તારની અંદર કોઈક ચોક્કસ દિશામાં ગતિ કરીને કંઈક પ્રવાહનું નિર્માણ કરે છે. આ જે પ્રવાહધારિત તાર છે એને મારે કંઈક ચુંબકીય ક્ષેત્ર, એક તરફ ચુંબકનો નોર્થ રાખવું, બીજી તરફ ચુંબકનો સાઉથ રાખવું, બરાબર. આ રીતે તારમાંથી કંઈક આ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે. તો આ તાર કેટલું બળ અનુભવે એની મારે ગણતરી કરવી છે, બરાબર. તો સરળ રસ્તો શું કહેજો? પ્રવાહ ના બદલે શરૂઆત ક્યાંથી કરીને? વિદ્યુત ભારથી, બરાબર. ચલો કોઈ Q વિદ્યુત ભાર પરના બળનું સૂત્ર આપણને ખબર છે, તો હવે શું કહી શકું તો કે તાર પર નું ચુંબકીય બળ અત્યારે મને જે મળવાનું છે એ વિદ્યુત ભારના સ્વરૂપે મળે છે. ચલો કેપિટલ Q ના બદલે શું મૂકવાનું છે? Q ઇન્ટુ N ઇન્ટુ A ઇન્ટુ L. કોણ બાકી છે? V સદિશ ક્રોસ B સદિશ, V સદિશ ક્રોસ B સદિશ. હવે આપણે આગળ એવું શીખી ગયા કે NQV, આવું આગળ શીખ્યા હતા ને ત્રીજા ચેપ્ટરમાં. NQ ત્યાં VD કહેતા. NQVD માટે શું લેતા તો કે અહીંયા જે VD છે એ શું થઈ ગયું તો કે વિદ્યુત ભાર, દરેક વિદ્યુત ભારનો ડ્રિફ્ટ વેગ છે. NQVD બરાબર શું નામ આપતા એને? વિદ્યુત પ્રવાહ ઘનતા J. યાદ આવે છે? J બરાબર NQVD. જો તો આપણી પાસે અહીંયા કયા કયા પદ છે? Q છે, N છે અને V. V એટલે શું થશે તો કે દરેક કણ સરેરાશ v વેગથી ગતિ કરે છે, બરાબર. ત્યાં આપણે જેને ડ્રિફ્ટ વેગ કહેતા એ જ વેગને માત્ર મેં v વડે દર્શાવેલો છે. તો આ સૂત્રને ફરીવાર લખું. Q ઇન્ટુ N ઇન્ટુ V આગળ લઈ લઉં, બરાબર. ચાલો A છે અને L એને પણ એમ રાખું છું, બરાબર. ક્રોસ કોણ છે? ચુંબકીય ક્ષેત્ર B. QNV, QNV કોણ બાકી ગયા? L ને આગળ લઈ લીધા, ક્રોસ B એમ નામ રાખ્યું. NQV અથવા QNV માટે હું શું લખી શકું? પ્રવાહ ઘનતા J. એટલે નવું સૂત્ર શું તૈયાર થયું? શું સૂત્ર મળ્યું મને? AL ઇન્ટુ J ક્રોસ B. J ક્રોસ B. ઓકે, હવે અહીંયા જે બળ લાગવાનું છે ચુંબકીય બળ એ કઈ દિશામાં હશે તો કે પ્રવાહ ઘનતા એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ પ્રવાહ ગુણ્યા ચુંબકીય ક્ષેત્રનો ક્રોસ ગુણાકાર લઉં ને પરિણામી સદિશ જે દિશામાં હોય એ દિશામાં વિદ્યુતભારિત કણ બળ અનુભવે છે. પણ પ્રવાહ ઘનતાના સ્વરૂપ કરતા કયા સ્વરૂપે બળ રાખવું તો વધારે સરળ રહેશે? પ્રવાહના સ્વરૂપે. શું કરવું તો કે J બરાબર શું સૂત્ર છે? J બરાબર I/A. જેની વ્યાખ્યા યાદ કરી લો. વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા શું કહીએ? વાહકના કોઈ પણ આડછેદ દીઠ પસાર થતો વિદ્યુત ભાર અરે પસાર થતો વિદ્યુત પ્રવાહ. વાહકના આડછેદ એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ પ્રવાહ પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો અહીંયા J ગુણ્યા A બરાબર શું લખી શકું? I અથવા જેના બદલે શું લખી શકું? I/A. પણ સરળ શું રહેશે મને તો કે J
ઇન્ટુ એ ના બદલે શું લઈ લો આઈ, જે ઇન્ટુ એ ના બદલે લઈ લો આઈ. ઓકે, હવે તકલીફ શું પડી તો કે અહીંયા ડાબી બાજુ જો તો પ્રવાહ ઘનતા જે છે એ કેવું છે સદિશ છે બરોબર, પણ જમણી બાજુ પ્રવાહ છે પ્રવાહ ઘનતા સદિશ છે પણ જમણી બાજુ આઈ કેવો છે અદિશ છે. પ્રવાહ ઘનતા સદિશ છે ડાબી બાજુ પણ જમણી બાજુનો પ્રવાહ અદિશ છે બરાબર. આવું કરવું એટલે અહીંયા જે પર નિશાની મૂકવાની બદલે સામે આઈ પર સદિશ નિશાની મૂકો, જેના બદલે કોના પર નિશાની મૂકો આઈ પર, પણ એ વસ્તુ શક્ય નથી કારણ કે પ્રવાહ તો અદિશ છે. એટલે સરળતા ખાતર શું કરું તો કે જે એ ની દિશામાં કોને લઈ લઉં તારની લંબાઈ, ટૂંકમાં પ્રવાહની દિશામાં તારની લંબાઈ છે એવું લઈ લો બરાબર. તો હવે સદિશ કોની માથે મૂકું, જે પર જે સદિશ હતો ને બરાબર એ સદિશ હવે કોના પર લઉં છું L પર. ઓકે, કોણ બાકી રહ્યું તો કે j ઇન્ટુ a નું મૂલ્ય કેટલું છે i જેટલું. તો સૂત્ર શું તૈયાર થયું i, જે a ના બદલે i આવ્યું બરાબર. સદિશ નિશાની હવે ક્યાં લીધી તો કે L પર ક્રોસ b. ઓકે, ચલો આપણે સદિશ નિશાની જે પરથી કોના પર લીધી L પર. આવું શક્ય છે કે નહીં વિચાર કરીએ તો કે જે ની દિશા કઈ છે, જો પ્રવાહ આ દિશામાં હોય I ની આ દિશા હોય બરાબર, તો કોઈ પણ આડછેદ ધારી લો એના પર પ્રવાહ ઘનતા ની મારે દિશા દર્શાવવી હોય તો આ રીતે દર્શાવું ને, આડછેદ પર પ્રવાહ ઘનતા ની દિશા આ રીતે હું દર્શાવીશ બરાબર. તો જો તો પ્રવાહ એ જ દિશામાં છે, કઈ દિશામાં તો કે સરળતા ખાતર શું લઈ લઉં લંબાઈની દિશામાં. સરળતા ખાતર પ્રવાહની દિશા તરીકે કોની દિશા કહી દઈશ લંબાઈની દિશા. એટલે જેની જે દિશા છે એ જ કોની દિશા લઈ શકાય L ની દિશા લઈ શકાય. ચલો તો પ્રવાહ ધારિત તાર પરનું ચુંબકીય બળ, પ્રવાહ ધારિત તાર પરનું ચુંબકીય બળ. આ જે તાર અહીંયા મૂકેલો છે મેં બરાબર, એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે કોનું ચુંબકીય ક્ષેત્ર તો કે એક તરફ ચુંબકનો નોર્થ રાખું છું, બીજી તરફ રાખું છું ચુંબકનો સાઉથ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ જે પ્રવાહ ધારિત તાર છે એ જે કંઈ બળ અનુભવે છે એને આવા સ્વરૂપે રજૂ કરી શકાય બરાબર. ઓકે, પણ હજુ અહીંયા મર્યાદા શું છે તો કે ચુંબકીય ક્ષેત્ર મેં નિયમિત નથી રાખ્યું, ચુંબકીય ક્ષેત્ર મેં નિયમિત રાખેલું નથી બરાબર. પણ સરળતા ખાતર આ સૂત્ર લઈ લઉં છું. હવે જો ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય ને બરાબર, તો આના આ સૂત્રમાં શું કરી શકું તો કે બદલાતા ચુંબકીય ક્ષેત્ર માટે અલગ અલગ સૂક્ષ્મ ખંડો dl લંબાઈના સૂક્ષ્મ ખંડો લઈ એ સૂક્ષ્મ ખંડો પર આ જે પદ છે એનું સંકલન કરતા મને પરિણામી બળ મળવાનું છે બરાબર. આ સૂત્ર તમે સીધે સીધું ક્યારે વાપરી શકશો જો ચુંબકીય ક્ષેત્ર કેવું રહેતું હોય નિયમિત અથવા તો અચળ રહેતું હોય ત્યારે આ સૂત્ર આપણે સીધે સીધું વાપરી શકીએ છીએ બરાબર. અહીંયા જે બીજી વસ્તુ બાકી રહી એ છે પરિણામી બળની દિશા. પરિણામી બળની દિશા બહુ સરળ છે. જ્યારે પણ ક્રોસ ગુણાકાર હોય L સદિશ ક્રોસ B સદિશ છે ને, ચલો અહીંયા ચુંબકીય ક્ષેત્રની કઈ દિશા થશે, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય તો કે હંમેશા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય નોર્થ થી સાઉથ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે નોર્થ થી સાઉથ બરાબર. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવ્યું. બીજું સદિશ ઓકે, ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં. બીજું તારની લંબાઈ આ દિશામાં લઈ લઉં છું. જો તારની લંબાઈ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. હવે પહેલો સદિશ કયો આવ્યો L સદિશ, લંબાઈ સદિશ પહેલો છે ને. બીજો સદિશ કયો છે B સદિશ, એ અધો દિશામાં. શું કરું તો કે પ્રથમ સદિશની દિશામાં જમણો હાથ લેવાનો ફરજિયાત,
જમણા હાથના આંગળા પ્રથમ સદિશની દિશાથી વાળી બીજા સદિશની દિશામાં લઈ જાઓ, બરોબર. હવે જો અંગૂઠો લંબાવી દો તો કઈ દિશા દર્શાવશે અંગૂઠો? અંગૂઠો લંબાવતા મને લંબ રૂપે અંદર તરફની દિશા મળવાની છે. બહુ સરળ. પ્રથમ સદિશની દિશામાં આંગળા રાખો, ત્યાંથી ક્રોસ બી છે ને વાળીને બીજા સદિશની દિશામાં લઈ જાઓ, બરોબર. આંગળા મેં અહીંયાથી પ્રથમ સદિશ L સદિશથી B સદિશ તરફ વાળ્યા, બરોબર. અંગૂઠાને બહાર ખેંચશો એટલે કઈ દિશામાં આવ્યો? લંબ રૂપે અંદર તરફ, બરાબર. જ્યારે પણ ક્રોસ ગુણાકારનું પરિણામી મેળવવું હોય, દિશા મેળવવી હોય જ્યારે પરિણામીની, ત્યારે સરળમાં સરળ રસ્તો, બરાબર. ચાલો પછીનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ 4.1 શું આપેલું છે? તો કે 200 ગ્રામ એટલે કે 0.2 કિલોગ્રામ દળ ધરાવતો કોઈ તાર કે જેની લંબાઈ કેટલી છે? 1.5 મીટર. આ તારમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. ઓકે, શું મેળવવું છે? તો કે જો તારને આ રીતે ધારી જો કે જો તારને આ રીતે રાખું, બરાબર, ચુંબકીય ક્ષેત્રની દિશા મને કઈ આપી છે? તો કે ચુંબકીય ક્ષેત્ર આ સમતલમાં કઈ દિશામાં છે? લંબ રૂપે અંદર તરફ છે. એટલે ટૂંકમાં આ જે પેનો છે એ પેનો શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, એ દિશામાં ટૂંકમાં આ જે સમતલ થયો એમાં તારમાં વિદ્યુત પ્રવાહ મારે આ દિશામાં પસાર કરવો છે. તો તારને સમતલમાં આ રીતે દર્શાવી દઉં, બરાબર. પ્રવાહ I, પ્રવાહની દિશા આપી દો. હવે આપણે આગળ જે સૂત્ર શીખ્યા છીએ કે તાર પર લાગતું બળ, તાર પરના બળનું સૂત્ર લખીએ તો અહીંયા શું કરવું છે? તારને સમતોલનમાં રાખવો છે. ચલો, તાર પર અથવા તારને સંતુલનમાં રાખવા, સંતુલનમાં રાખવું હોય, કોની વિરુદ્ધ સંતુલનમાં રાખવો છે? તારને એમને એમ છૂટો મૂકું તો પડી જશે ને, નથી પડવા દેવો. ઓકે, પડે છે કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો જેટલું ગુરુત્વાકર્ષણ બળ તાર પર અધો દિશામાં, ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં? અધો દિશામાં, એટલું ને એટલું ઉર્ધ્વ દિશામાં ચુંબકીય બળ F મેગ્નેટિક. શું સૂત્ર શીખ્યા છીએ આગળ? તો કે Q * V × B. ક્યારે? વિદ્યુત ભારિત કણ હોય ત્યારે, તાર હોય ત્યારે. તો કે I સદિશ L ક્રોસ સદિશ B. પણ મારે અહીંયા સદિશ લેવાની જરૂર નથી. શું કામ સદિશ નહીં લેવા પડે? L ક્રોસ B, L ની દિશા, B ની દિશા બંને એકબીજાને લંબરૂપે છે. L ની દિશા અને B ની દિશા એકબીજાને લંબરૂપે છે. એટલે L ક્રોસ B બરાબર L * B * sin 90. sin 90 બરાબર 1 થઈ જશે. એટલે અહીંયા સદિશ K ક્રોસ ગુણાકાર લેવાની જરૂર નથી. એટલે સીધું શું સૂત્ર વાપરું? ચુંબકીય બળ કેટલું? ILB. ચલો, તારને સંતુલનમાં રાખવા જરૂરી ચુંબકીય બળ કેટલું? તો કે શું બળનું સૂત્ર છે? ILB. કોને સમતોલશે આ ચુંબકીય બળ? વજન બળને સમતોલે છે. ચલો જોઈ લો પાછું રકમમાં કઈ માહિતી આપણને આપેલી છે. પ્રવાહ આપી દીધો છે, તારની લંબાઈ આપેલી છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આગળ દળ આપી દીધું છે, બરાબર. ગુરુત્વ પ્રવેગ કિંમત નથી આપેલી એટલે આપણે લઈ લેશું 9.8, બરાબર. કોને સૂત્રનો કરતા બનાવશું? B ને, બરાબર. શું સૂત્ર તૈયાર થયું? mg/il. બરાબર. અહીંયાથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકાય છે. ચલો કિંમતો મૂકી દો એટલે જવાબ આવી જશે. શું જવાબ આવશે?
તો કે 0.65 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનું એકમ છે 0.65 ટેસ્લા. ઓકે, થી આગળ વધીએ તો પછીનું જે ઉદાહરણ છે, ઉદાહરણ 4.2, એમાં કંઈક આ રીતની વ્યવસ્થા આપેલી છે. ઓકે, સમજવા જેવું શું છે અહીંયા? તો કે આકૃતિમાં પહેલું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, એ પહેલા શું કહું તો કે આપણે અગાઉ જે આને x અક્ષ કહેતા, આને y અક્ષ કહેતા, આને z અક્ષ કહેતા ને, બરોબર? પણ આજે યામાક્ષ હતા x y z, આને આ રીતે ફેરવી નાખ્યા, કોઈ વાંધો નથી, બરાબર? એટલે y અક્ષ ક્યાં વહી ગઈ? હવે બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ. y અક્ષ કઈ રીતે આવી? બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ. ચુંબકીય ક્ષેત્ર y દિશામાં આપી દીધું છે, બરાબર? સર્કલ કરી વચ્ચે ક્રોસની નિશાની મૂકો, કુંડાળું વચ્ચે ચોકડી. શું દર્શાવે છે? પૃષ્ઠને લંબ રૂપે ક્ષેત્ર છે. ઓકે, શું મેળવવાનું છે? તો કે વિદ્યુતભારિત કણ તરીકે વિદ્યુતભાર અહીંયા જે આપેલો છે q કયા વેગ સાથે ગતિ કરે છે? v વેગથી ધન x દિશામાં ગતિ કરે છે, બરાબર? તો જો વિદ્યુતભારિત કણ ઇલેક્ટ્રોન હોય, જો વિદ્યુતભારિત કણ ઇલેક્ટ્રોન હોય તો કઈ દિશામાં બળ અનુભવવાનો છે? સીધી વસ્તુ છે, જે દિશામાં બળ અનુભવશે ને એ દિશામાં ઇલેક્ટ્રોન વિચલિત થશે. શું થશે? એની ગતિની દિશા એ તરફ હોવાની છે. ઓકે, બીજું કે ઇલેક્ટ્રોન ના બદલે q જો પ્રોટોન હોય તો કઈ દિશામાં બળ અનુભવશે? આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર નેગેટિવ તો પ્રોટોનનો વિદ્યુતભાર પોઝિટિવ. વિદ્યુતભારની નિશાની બદલવાથી બળની દિશા પણ વિરુદ્ધ થવાની છે. કઈ રીતે સમજી લઈએ? તો વિદ્યુતભારિત કણ પરનું બળ શું સૂત્ર શીખ્યા છીએ? F સદિશ બરાબર q ઇન્ટુ v સદિશ ક્રોસ b સદિશ. ચલો, અત્યાર સુધી આપણે અહીંયા વિદ્યુતભાર જે q કીધો છે, બરાબર, એને એકવાર શું ધારી લઉં? ઇલેક્ટ્રોન ધારી લઉં. એકવાર આ વિદ્યુતભારને શું ધારી લઉં છું? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ધારું છું. એટલે પહેલા કોની માટે? ઇલેક્ટ્રોન માટે. q બરાબર શું લઉં? માઈનસ e. ચલો, f સદિશ બરાબર q ના બદલે માઈનસ e. v ની દિશા કઈ છે? તો કે v જેટલું મૂલ્ય બરાબર કઈ દિશામાં? x અક્ષની દિશામાં, ક્રોસ. ચુંબકીય ક્ષેત્ર b જેટલું મૂલ્ય કઈ દિશામાં? ધન y દિશામાં. b ઇન્ટુ j કેરેટ. i ક્રોસ j, i ક્રોસ j યાદ કરી લો પાછું. i કેરેટ, j કેરેટ, k કેરેટ. જો સમઘડી દિશામાં જાઓ, i ક્રોસ j પ્લસ k કેરેટ, j ક્રોસ k, કોણ ત્રીજું બાકી રહ્યું? i કેરેટ. k ક્રોસ i, કોણ બાકી છે? j કેરેટ. પણ જો આનું આ વિષમ ઘડી દિશામાં લઉં તો શું કરું? j ક્રોસ i માઈનસ k, k ક્રોસ j માઈનસ i, i ક્રોસ k ઊંધા ચાલીએ છીએ તો માઈનસ j. ચલો, અહીંયા શું આવ્યું? i ક્રોસ j, i ક્રોસ j શું મળે છે? પ્લસ k કેરેટ. પણ એ પ્લસ k કેરેટ ની આગળ પાછી કઈ નિશાની આવી? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ હતો ને, એટલે હવે e v b માઈનસ શું આવ્યું? i જે એટલે k થયું ને, માઈનસ k કેરેટ. ઓકે, તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં બળ અનુભવે છે? ઇલેક્ટ્રોન કઈ દિશામાં બળ અનુભવે છે? તો કે ઋણ z દિશામાં બળ અનુભવે. ઓકે, આ જ સ્ટેપ તમારે હવે કોના માટે લખવાના છે? પ્રોટોન માટે. એ તમારે લખવાના છે.
શું ફેર પડશે અહીંયા? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે જે માઇનસ ઈ લીધો હતો એના બદલે આ માઇનસ નિશાની કાઢી નાખો, અહીંયા માઇનસ નીકળી જશે એટલે અહીંયાથી માઇનસ નીકળી જશે. શું આવ્યું? કે કેરેટ. ઓકે, તો અહીંયા એવું કહી શકું કે આ ચુંબકીય ક્ષેત્રમાં જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, કઈ દિશામાં બળ અનુભવ્યું? ઋણ z, ધન z, ઋણ z, નીચે તરફ બળ અનુભવે છે ને, તો ઇલેક્ટ્રોન વિચલિત થઈને આગળ વધતો ઇલેક્ટ્રોન વિચલિત થઈને કંઈક આ દિશામાં જવો જોઈએ. જો ઇલેક્ટ્રોન ના બદલે પ્રોટોન હશે તો શું થઈ જશે? માઇનસ ના બદલે પ્લસ લેવાનું છે. માઇનસ કે કેરેટ ના બદલે પ્લસ કે કેરેટ કઈ તરફ બળ અનુભવે છે? પ્લસ z દિશામાં. એટલે પ્રોટોન હોય તો એ વિચલિત થઈને પ્લસ ઈ રાખું ને, વાંધો નથી ને. વિદ્યુતભાર દર્શાવું છું, માત્ર વિદ્યુતભાર દર્શાવવું છું. એ પછી પ્રોટોન હોય કે પોઝિટ્રોન હોય, બરાબર. ઇલેક્ટ્રોન વિચલિત થઈને નીચે તરફ જાય છે, પ્રોટોન વિચલિત થઈને. ઓકે, હવે જુઓ, વાસ્તવમાં મારે ગતિ દર્શાવવી હોય તો ઇલેક્ટ્રોન હલકો છે, હલકાનું વિચલન વધુ થશે. પ્રોટોન ભારે છે એટલે પ્રોટોન જો આમાં વિચલિત થતો હોય ને, તો વાસ્તવમાં કંઈક આવો ગતિપથ મારે દર્શાવવો પડે. કોના માટે? પ્રોટોન માટે. પ્રોટોન શું કામ? ઇલેક્ટ્રોન હલકો છે એટલે ઇલેક્ટ્રોનનું વિચલન વધારે થાય. ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્ર ઉડાડી દેવું કહીએ ને, હલકું હોય એ પવનમાં વધુ ફગોળાઈ જશે, ભારે હોય એટલું ફગોળાતું નથી, બરાબર. ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં વધુ વિચલન અનુભવે છે.